આમ તો હારું થઈ ગયા ને તો શાંતિ, ફટાફટ કામ તો પછી બક બક બોલ 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 શરૂ જ રાખ્યા. એને એમ જ તે નિકિતામ નિકિતામ કેટલું કરવું એને હેરે મારે. ભલે ક્યાં આવશે, ક્યાં જા કોણ હાસવશે, કોઈ હાસવી નહીં દે. ફટાફટ વાસણ મૂકી નાખવું, એટલું કામ કરતા કઈ વાર નહીં લાગે. હું કરી દેતા છે મને કામ. એક હાથે સાય નો બનાવીને પીવે. મોનિક ને ફોન તો કરી દો, કહી દો તો ખરી કે બા ગયા એમ. રેડિયો દડિયો બધો મારી ઉપર નાખશે. હાલો બા બાથી નો ગયા ઘરેથી. હા તો પણ તમને તો એમ જ લાગે ને કે મારો જ વાક છે એમ. મેં ખાલી એને શું કીધું હતું કે ખમો ઘડી હમણાં ભાખરી કરી દઉં છું. અરે પણ તમારે આજે મોઢું છું જવાનું, મારે કામ બધું પડ્યું રહ્યું. હવે એને બધું ચોખ્ખું જોઈએ, બીજાના ઘરની વાતો લઈ લઈને આવે. ઓલીનભાઈ એટલી વાગ્યા ઉઠે, ઓલાનભાઈ એટલા વાગ્યા નેવી થઈ ગઈ, આમ કરે એમ કરે. પણ પછી આપણે આપણા ઘરમાં એના ઘરનું જેવું હોય, એના આદમી 6 વાગ્યાનો વયો જાય, 7 વાગ્યાનું કામ તો આપણે બધા વયા જાય કામે. એ સારું તમે કામ કરો, આ તો હું તમને કહી દઉં એટલે એ કઈ નહીં જાય, આવશે હાંજ સાથે આવશે, ઉપાધિ કરો માં તમે. એ આવશે, એ તો કોઈ ની ના ટકે ના, કોઈ રોકાવશે નહીં ના, એને કોણ રોકે ના. એ હાર વાલો મૂકું છું ફોન, મારું કામ છે બહુ બધું. એ હાર વાલો એને માં જ હારા લાગે ને હું થોડી હારી લાગુ. કોઈ માનો વાક કાઢે, બાયો નો કાઢે. હા હારું, આમ તો ભલે ગયા શાંતિથી. આજ તો નિરાતે કામે કરવું છે, નિરાતે બધું કરવું છે. એટલા દી પછી માન શાંતિ મેળવ્યું એવું લાગે છે. નિરાતે બધું કરવું છે મારે તો. અહીં જાય ઘર કાંઈ હલે નહીં, બોલ બોલ કર્યા કરે, આમ કર્યા કરે. એને હાજર રાખે. હાલો વારી પોતા કરી નાખું, કપડા ધોવાના છે. હશ નવરે થઈ ગયેલો. શું વાર લાગી હોય તે બોલ બોલ બોલ, નત કર્યું, નત કરતી. અડધો કલાક નો છું કામ કરતા. લો થઈ ગયો. મમ્મીને ફોન કરું, અમે હોય તે કઈ ખબરથી વાત નથી કરવા દેતા. હાલો અરે જય સ્વામિનારાયણ. શું કરો છો? એવું છે? કાંઈ નહીં, જો ને નવરી થઈને બેઠી. એ તો ગયા હું બાંધીને વહી ગયા. અને ખબર જવું હોય ના જાય, બળતરા કરે. એને આમે બાંધવા સિવાય કઈ આવડે છે? કઈ આવડતું નથી બાંધવાનું. લો તો એક દી મારે કામ નું મોટું છું ને, બાંધીને વહી ગયા. ભાખરી કરી દીધી તોય ખાધી નહીં. ક્યાંય નહીં ગયા હોય, ના ગયા હશે એને ભાઈઓ ને ઘેરે. ક્યાં જાય બીજે? કોઈ ઘેર ન જાય ને સિવાય. અરે કાંઈ નથી થયું એટલું બધું. એ આવ્યા, કામ બધું પડ્યું હતું હજી. મોનિક મોટા ગયા ને, બધું એમને પડ્યું હતું હજી. તો કઈ નઈ, મેં કીધું કે આજે મોટા છું થોડુંક એમ કે ગામની બાઈઓ આમ ને કરવા માંડ્યા. હું બોલી થોડુંક પછી કે મેં નથી કીધું વૈયા જાવ એમ. એને હતો ઢ હું જાવ એમ. પેલો ભરીને ઉપડા આવશે, આવું હશે તો ભલે રહેતા ના. એમને આપણે ગમે એટલું હાસવી, ગમે એટલું રાખી ને તોય આવું કરે. લો અને હાજર આખા 10 વાર ચા જોઈએ, 10 વાર કરીને દો ગરમ ચા. કાઢો તો પીવે નહીં પાછા. મંદિરે આવે 10 વાગ્યાથી, મંદિરે આવે 10 વાગે મંદિરે આવે ને હું ભાખરી કરી દો ગરમ ગરમ. તોય ગામની બાઈઓ ની વાતો કરે. ગામની બાઈઓ હારી ઉલ્લો લાગે. એમ તો શાંતિ જ્ઞાન જ બહુ શાંતિ લાગે છે ઘરમાં. હસોડો અવાજ જ નથી. જો ને એટલું નિરાતે કામ કર્યું ને તોય ફટાફટ કામ થઈ ગયું. બોલો નવરી થઈ ગઈ, બેહી ગઈ જો ઓનલાઈન. બોલો તો ફોન તમારે વાતો કરું તોય એમ કે નકરી મારે વાતો કર્યા કરે. વાત ન કરવી, આવું કરે. એ હારું હાલો. લો હા તો તમે જઈ આવો. લો વાત કરશું. એ હારું. હા અચ્છા જે હોય ક્યાં છે. હાલો આજ તો નથી તે શાંતિ છે કે કપડા બદલાવાનું ઉપાધિ નથી. ઘેર કોઈ હશે તો ને મસ્ત આજ તો ફોન જોવો છે. એક મસ્ત ફિલ્મ ચડાવી દો. સારું થી ફિલ્મ જોઈ નાખો છે. અમે વર્ષો થઈ ગયા ફિલ્મ નથી જોયું.
ફોન કરું જાગૃતિને ગયા છે કે કેમ છે? ફોન તો કરું, ખબર અંતર તો પૂછું કે ખબર અંતરે ન પૂછ્યા મારા કોઈ, બધે બળતરા છે. ફોન કરી દો. હાલો, બાના આવ્યા છે પણ હું કાંઈ બાજી નથી અને હું કઈ બોલી નથી એની હારે. એને હતું એટલું બધું આવીને કે ઓલાનભાઈ આમ ને ઓલાનભાઈ આમ ને, તો કે હું થોડી બંધ મૂંગી બેઠી રહું એને કેટલું સાંભળવું પછી એનું કે હું તો જાઉં છું. લ્યો, તમને તો ખબર જ છે તમારા ફૂઈનો સ્વભાવ કેવો છે. ભલે રોતા, બીજું શું કરવું? એ આમે હાલીને ગયા છે. હવે અવડી ઉંમરે રિહાઈને જાય સારું લાગે કઈ? એને કોણ કહે? મને કહે બધા એને હાવું કાઢી મૂક્યા એમ જ કે બધા. એને સમજાવો કાક, આમ ન હોય કઈ હાવ આટલી ઉંમરે આવું કરાય કઈ? મેં બોલો એની હાટોથી ભાખરી કરી રાખી, ગરમ ગરમ ભાખરી કરી દીધી, ખાઈ લઈએ. ક્યારેક તો આપણું મોઢું થાય કે નહીં કામનું? કે રોજ આપણે કઈ 8 વાગે નવરા થઈ જવું જરૂરી છે? ક્યારેક થાય લે મોઢું. એને પણ બહાર થી આવે ને ખબર નઈ મંદિરે જાય પંચાયત કરવા જાય એ જ ખબર નથી પડતી. મંદિરે થી આવે ને એટલે એને કાક નું કાક હોય ને હોય જ. રોજ કેટલું સાંભળવું મારે એનું? પછી કઈક માપ હોય ને પણ સાંભળવાનું. એમની ગમે એમ આપણે ગમે એટલું કરી દઈએ ને તો એને કોઈ દી એમ ન થાય કે અમારી બાઈ મારી હાટું કરે છે. એમ તો થાય જ નહીં કોઈ દી. હું ખાલી એટલું બોલી કે હારું બીજા જે હારા લાગે ના જ આવે, ટોક ટોક કરો છો તમે, હું ખાલી એટલું કીધું. લ્યો, રિહાઈને વૈયા ગયા. થેલોય ભરી લીધો ને હાલતા થયા કે હું જાઉં છું. બસ કે જ્યાં જાવ ના, મને ખબર જ હતી ના જ આવ્યા છે, બીજે ક્યાં જવાના? ભલે રોકો હમણાં થોડાક દી રોકાય તો હા સમજો તમે કે તમને મારા ફોઈ છે, તમને તો ખબર જ નથી કેવું છે બધું એનું. એને ક્યાંય મનને શાંતિ જ નથી. બોલો, એમ ન થાય એને કે હું હવે અવડી ઉંમર થઈ મારી, બધું મને હાથમાં ખાવાનું મળે, પીવાનું મળે, શાંતિ મળે, મંદિરે જવા મળે છે, બધું તો પછી હું આવ્યો કરવી અને હું લઈ આવું, હું આમ કરું, હું તેમ કરું, હું કામ કરું. અરે હું કરતા છે ખાલી હું લેવા જાય? તમને ખબર છે? શાક લેવા જાય. હવે ઈ મારી પર વિશ્વાસ ન હોય, હું વધારે પૈસા બગાડીને આવું તો એટલે શાક લેવા જાય. બાકી બધું વસ્તુ મારે કરવાની હોય અને તોય એમ કરે. અને હું કેવું એનું મારે? હું તો કહું હમણાં રાખો તમે, હા છો ભલે, થોડાક દી રહે ને એટલે છે ને એને આપ ખબર પડી જાય તમારે નિકિતા હારી છે એમ. ન સમજે તો ન સમજે, શું કરવું? કે હારું લો સમજાવજો કાક એને, સમજે તો તમારથી. મામા ને કેજો સમજાવશે મામા. એ હારું હાલો મૂકું. લો એ હારું હાલો. કે હા જય સ્વામિનારાયણ. બધાને ઘેરે બળતરા કરાવે એવા છે, ક્યાંય થોડું ઉપાધિ શાંતિ વાળું છે એનું જીવન. હું લઈને જવું હશે ને હારે ખબર નથી પડતી. હાલો ભલે ગયા ઈ તો ભલે રોકાતા. હાલો કે ખાઈ લઈ બનાવીને, ભૂખ્યું થોડું રેવાય એની વાટે. કપડા બપડા બદલાવી તૈયાર થાય, બાર આટો મસ્ત ફ્રેશ થઈ આવું સસ્તો. હાલો કે બાર આટો મારી આવું થાવ. આજ તો કોઈ પૂછશે નહીં ક્યાં ગઈ થી. હાલો.